પણ આ 5 આંગળીઓને એક વખત બરાબરનો ઝઘડો થાય એટલે 5 આંગળીઓના કેન્દ્ર બિંદુ એટલે હથેળી. અને 5 વ્યક્તિ છે ને એને પૂછવામાં આવે કે તમે મોટા એનું કારણ આપો. કોઈ વ્યક્તિ છે એ સામાજિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ આર્થિક રીતે મોટો હોય, કોઈ વ્યક્તિ સંગઠન બળથી મોટો હોય, કોઈ વ્યક્તિ નાનામાં નાનું કામ સંભાળી લે આવી રીતે મોટો હોય. તો 5 આંગળીઓને સવાલ પૂછ્યો કે તમે મોટા એનું કારણ આપો. અને અંગૂઠાએ બહુ મજાની વાત કરી. હવે અંગૂઠો એવું કહે છે કે સાંભળો, દેવગોળ કડવા પાટીદાર સમાજ આ 38મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવે અને બધાના ઘરે કાપ મુકાય ખર્ચાનો, અને એક ખર્ચા ઉપર આખો સમાજ કે આખો પરિવાર જોડાય, આ સંગઠનની બહુ મજાની વાત છે. એટલે અંગૂઠો એવું કહે છે કે કોઈને હું એમ કહું કે બેસ્ટ ઓફ લક, એટલે એ વ્યક્તિને શેર લોહી ચડી જાય આવી અદ્ભુત તાકાત તો કે મારી અંદર છે. અંગૂઠો બીજી વાત કરે છે કે કોઈ વ્યક્તિને હું આમ છું ને આમાંથી આમ થઈ જાય ને એમ કહું ટાઈ ફિશ, આટલા બધા ખર્ચા કરાતા હશે, કરવા હોય તો કોર્ટ મેરેજમાં પતાવી દેવાય. અંગૂઠો એવું કહે છે કોકને હું એમ કહું તમારું કામ બરોબર નથી એટલે સામેવાળાને શેર લોહી ચડ્યું હોય ને તો એ ઉતરી જાય. આવી અદ્ભુત તાકાત તો અંગૂઠો એવું કહે છે મારી પાસે છે. અને અંગૂઠાની ત્રીજી તાકાત કે સ્ટેમ્પ પેપરની અંદર હું ખાલી આમાં હાથ બદલાવું ને ત્યાં માલિકને બદલી નાખું, આવી અદ્ભુત તાકાત તો કે મારી પાસે છે. હું સૌથી મોટો. બાજુવાળી આંગળીને તરત જ એમ થયું કે અંગૂઠો ક્યારનો બોલે છે, મને બોલવા દે ને. પુરુષ પ્રધાન દેશની અંદર નારીનું કંઈક તો મહત્વ હોય. અંગૂઠો એટલે પુરુષ કહેવાય, સ્ત્રી એટલે નારી, એટલે આંગળી એટલે કેવી આપણે કહીએ. એટલે આંગળીએ તરત એવું કીધું કે તું બેસ્ટ ઓફ લઈને કહીને કોકને શેર લોહી ચડાવી શકે, તું દસ્તાવેજની અંદર માલિકોના નામ બદલી શકે, પણ આ આંગળી એવું કહે છે 5 વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું ને. આટલી બધી તાકાત આંગળી એવું કહે છે મારી પાસે છે. આંગળી બોલે છે. એની બાજુમાં તરત ત્રીજી આંગળી ઊભી થઈ, એમ કે હુંય મોટી છું. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતમાં કહેવત છે મોટા એટલા. આ કોણ બોલ્યું? આ હું તો નથી બોલી. અને આ બધા અહીંયા મંચસ્થ ઉપર માથા બેઠા છે. પણ કેવા છે ખબર, ઘણા કામથી મોટા હોય અને ઘણા માત્ર નામ કે એના વાયદાઓ જે કરી જાય ને એનાથી મોટા હોય. ઘણા અહીંયાથી આવીને એમ કે હું તમારા સમાજનો જ છું, તમારો જ કહેવાવ, તમારો જ પ્રતિનિધિત્વ છું, મને વોટ આપો, હું તમારા માટે કામ કરતો રહીશ. અને આ મારો નંબર છે, અડધી રાતે કામ પડે તો મને જવાબ મારા માટે ફોન કરજો. અને પછી આપણે ફોન કરીને તો કંપનીવાળા એવું બોલે કે આ નંબર 6 મહિના પહેલાં જ બંધ થઈ ગયો છે. એટલે આવા સમાજમાં જે ખાલી નામના મોટા છે ને, આ ત્રીજી આંગળી એવું કહે છે કે હું મોટી છું પણ તમે બેન કામ ના ખાલી દેખાવના જ મોટા છો. એના પછીની આંગળીએ સરસ મજાની વાત કરી કે મોટી તો હુંય છું, કારણ આપો ભાઈ. બધાને પાસે કારણ પૂછવામાં આવતા હતા એટલે આંગળીએ બહુ મજાની વાત કરી કે અંગૂઠો માલિક બદલી શકે, એના પછીની બીજી આંગળી છે એ દેશનો રાજા બદલી શકે, ત્રીજી આંગળી તો કહેવાની મોટી છે. આ ચોથી આંગળી છે ને એ એવું કહે છે કે તિલકનું કામકાજ છે ને એ મારા હાથમાં છે. દેશનો રાજા બદલી જાય પણ એની તિલક વિધિ ન થાય, એની શપથ વિધિ ન થાય ત્યાં સુધી આગળ કામ કરી શકે નહીં. એટલે જ્યાં સુધી મારું મહત્વ તમે નહીં આંકો ને ત્યાં સુધી તમારા શુભ કાર્ય કોઈ થશે નહીં. અને તિલક કામનું બહુ મહત્વનું છે. આજની ફેશનની આડની અંદર આપણે આપણું કપાળ છે ને એ કોરું રાખીએ છીએ ને તો એક વખત જેના જીવનનું કપાળ કોરું છે ને જેના જીવનમાં ચૂડી ચાંદલા રંગ નથી ને એને પૂછજો. અહીંયા બહેનોની ઉપસ્થિતિ છે ને એટલે મારે ખાસ કહેવું છે કે આ સુંદરતાનું પ્રતીક જ નથી, અસ્ત્ય સરસ મજાનું ત્યાં બુદ્ધિનું પૂજન આપણે કરી શકીએ. અને એ આજ્ઞાચક્ર છે. અને ઘણા તો એની માથે ગુંદરવાળો ચાંદલો ચોપડે કે એક તો બુદ્ધિ અમે ઓછી કામ કરતી હોય અને એની માથે ગુંદરનું પડ મારી દે. એટલે આપ સૌને વિનંતી કે આપણે સનાતન ધર્મની સાથે જોડાયેલા છે ને કપાળ ખાલી નહીં રાખતા, ફેશનનો એક ભાગ નહીં બનાવતા, એક થોડાક આધ્યાત્મ તરફ જજો. આંગળી એવું કહે છે કે તિલક વિધિ ન થાય ત્યાં સુધીની કામની શરૂઆત ન થાય. મોટી હું, ટચલી આંગળી વધી બાળકો જેવી. અને બાળકો ઘરની અંદર એમ કે હું કહું એમ થાય એટલે બધા જ સામું જોઈએ આપણે આમ ડોળા કાઢીને. એટલે ટચલી આંગળી એવું કીધું કે મોટી હું, એટલે બધાએ પૂછ્યું કારણ આપો ભાઈ. અને ટચલી આંગળી બહુ સરસ મજાની વાત કરી કે ઇમરજન્સી કોઈ કામ ન લાગે ને તેથી હું કામ લાગું. આ તમે સમજો નહીં. આ પવિત્ર મંચ છે એવું કાંઈ ન બોલાય અહીંયાથી. એ તો બહુ નાના હતા. ઓલા બેનને સાહેબ કે બહાર ન જવા દેતા ને પગે 3 વખત ખાલી ચડી ગયું ને ઉતરતી નહીં. એટલે ઓલા લીમડાને છાંય ને પીપળાને છાંય ને 2 લટાર મારી આવી એટલે ગણિતનો દાખલો યાદ રહી જાય, એકાદો નિબંધ યાદ રહી જાય આપણને. આ એ બહુ નાના હતા ત્યારની વાત છે. પણ અત્યારની ઇમરજન્સી એટલે 5200 વર્ષ પહેલાં ઇન્દ્ર રાજાને એને ગોવર્ધન પૂજા બાબતની અંદર ડખો થયો અને કૃષ્ણ ભગવાને એ પોતાના સહી સલામત અંગ હતા અને તેમ છતાંય હાથની અંદર એકમાત્ર ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો હતો. તો એ વર્ષો પહેલાં તો 5200 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને કહી ગયા કે આમાં નાનું કોઈ નથી અને મોટું કોઈ નથી. આ 5 આંગળીઓ પછી પોતાના સાચા હતા, પોતા 5ને જે જવાબ આપ્યા એ સાચા હતા, પણ બધી ભેગી થઈને અંગૂઠાની હથેળી પાસે ગઈ અને હથેળીને કીધું કે હવે તમે કહો આમાંથી મોટું કોણ? કોને પ્રમુખ કહેવાના, કોને ઉપપ્રમુખ કહેવાના, કોને ખજાનચી કહેવાના, કોને મંત્રી કહેવાના. બધાને એમ થતું હોય કે આ કંપાએ બહુ સારું કામ કર્યું છે, અમારું સ્વાગત થવું જોઈએ. બીજા કંપની એમ થાય કે અમે સારું કામ કર્યું તો અમારું સ્વાગત થવું જોઈએ. અમને આમ પેલું એમ કહેવું જોઈએ કે ભાઈઓને એમ થાય
કે અમે તો તમને છૂટ આપીએ એટલા માટે તમે સરસ મજાની હાડીઓ પહેરીને કામ કરી શકો. અમે તમને એમ કહી કે ઘરમાં 8 ગાયો કે ભેહું બાંધી છે ને તમારે એ જ કરવાનું છે, એટલે સમાજ માટે તમે સમય ન આપી શકો. પણ 5 આંગળીઓ હથેળીની પાસે જાય ને હથેળીને એવું કે હવે તમે સમાધાન કરો. હથેળી છે ને એનું કામ વડીલ જેવું છે, અને એને બહુ મસ્ત સરસ મજાનું સમાધાન કર્યું કે તમે 5 આમ અલગ છો ને એટલે બીજા 5 ઘર કરી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને સરસ મજાનું તમે બટકું કોળીઓ ભાંગો ને અને કોકને આમ જમાડો ને તો એ માણસની વર્ષોની ભૂખ હોય ને ભાંગી જાય. તમે એનું ગમે એટલું ખાઈએ પણ ગમતા વ્યક્તિના હાથેથી તમે એક કોળીઓ ખાવ ને તો તમને ઓડકાર આવી જાય. 5 તમે ભેગા થઈ જાય ને આમ પાણીનો ગ્લાસ તમે ભરો ને કોકને પાવ એટલે માણસની તરસ બુજાઈ જાય. અમારા દાદાના દાદા નહોતા બોલતા અને એના કારણે હજી અમે નથી બોલતા. એ કાગડા થઈને ખીર ખાઈને કેદુના ઉડી ગયા, તમારી મારી વચ્ચે અબોલા મૂકતા ગયા. પણ આ સમાજ આવી રીતે ભેગો થતો હોય, આ ગોળ આખો ભેગો થતો હોય, એની અંદર 2 ન બોલતા સંબંધ છે. આ સમાજની વચ્ચે આવીને રામ રામ કરે એટલે સાહેબ વર્ષો જૂના કટાઈ ગયેલા સંબંધ છે ને એની ઉપર સોનાનો કાટ, જે સોનાનો વરખ હોય ને એ લાગી જાય, કાટ ઉખડી જાય. 5 તમે ભેગા થઈ જાઓ અને જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનની અંદર હારી ગયો હતો અને ગીતા 700 શ્લોકોની સમજાણી, એમાં કૃષ્ણ ભગવાને 575 શ્લોકના માધ્યમથી અર્જુનને ઊભો કર્યો, ઊભો થા, આ ધર્મ અને અધર્મની લડાઈ છે અને તારે આની અંદર ભલા માણસ થકાય નહીં, હરાય નહીં, મૂંઝાવાય નહીં અને તારે ઊભું થવું પડે. આવી રીતે તમે એમ કોકના વાહાની અંદર પીઠ થપથપાવો ને એ માણસને નવજીવન મળે, એ માણસને નવ દિશા મળે. અને તમે 5 ભેગા થઈ જાય ને કોકને સામેવાળાને હરખાઈનો મૂકો મારે ને તો સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો તમને મને કહીને જાય છે કે ભેગા રહેવામાં, ભેગા ઉઠવામાં, ભેગા બેસવામાં અને ભેગા પ્રસંગો છે ને એને પતાવવામાં મજા છે. એકલા ઘરને આંગણે પતાવો ને એમાં આ મજા નથી જેટલી આ મજા છે. તમારે ઘરે એકલા કોઈના પ્રકારે પ્રસંગ હોય ને અંદર આ મંચને ભેગો કરજો, નહીં થાય. પણ આ સમૂહનો પ્રસંગ છે ને એટલે એની અંદર આ મંચને પણ આવવું ગમે કે નહીં. સમાજનું સંગઠન છે ને એની એકતાને, એની જે આધ્યાત્મિકતા છે ને એનો જે ભાવ છે ને એને જોઈને જવાનું મન થાય. વાત 1 નંબરની હતી કે દાતાશ્રીઓને સન્માનને વંદન છે. એના પછીની વાત બીજી હતી કે પરિવાર જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી મજા છે. વર્ષો પહેલાં હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક સર્વે થયો અને સર્વેની અંદર હતું કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ દુનિયાની અંદર સૌથી વધારે આનંદદાયક ક્ષણ કઈ છે? કોઈના જીવનની પૂછો ને તો એવું કે ભાઈ મારો દીકરો યુપીએસસીની એક્ઝામ આપી અને પહેલા જ પ્રયત્ન પાસ થઈ ગયો, મારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ એ છે. કોકને તમે પૂછો કે તમારા જીવનની આનંદદાયક ક્ષણ કઈ એટલે એમ કહેશે 35 વર્ષ સુધી દીકરાને મેળ પડતો નહોતો અને દીકરી મળી ગઈ એટલે હવે કોક વાંઢા મેળું ન મારે એ પહેલાં એ પૌણી ગયો એટલે મારા જીવનની આનંદદાયક ક્ષણ આ છે. મતી જ્યારે અલગ અલગ ચહેરાઓ બદલે ને ત્યારે એના જીવનના દરેકના આનંદદાયક ક્ષણ હોય ને અલગ અલગ હોય. પણ એક સામૂહિક સર્વે થયો, એની અંદર 1 લાખ લોકોની વચ્ચે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, સમાજ, સંપ્રદાય બધાની વચ્ચે સતત 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. અને સર્વેનો એકમાત્ર ઉદ્દેશ હતો કે દુનિયાની અંદર સૌથી વધારે લોકો આનંદદાયક ક્ષણ કઈ જીવે છે. અને એમાંથી લગભગ 64% લોકોનો એક સરખો જવાબ હતો 8 વર્ષના સર્વે પછી. અને 64% લોકો એવું કહે છે કે મનગમતા વ્યક્તિઓની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરવો અને મનગમતા લોકોની સાથે જીવનના દરેક સુખ દુઃખ જીવવાને અને 24 કલાકનો મહત્તમ સમય પરિવારની સાથે અથવા તો મનગમતા વ્યક્તિઓની સાથે એકબીજાને પ્રત્યે સ્નેહ છે, એકબીજાના દિલની અંદર સારો રાજીપો અને ભાવ છે, આવા વ્યક્તિઓની સાથે જીવનનો મહત્તમ સમય વીતવો એ દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે આનંદદાયક ક્ષણ જો અમારા જીવનમાં હોય ને તો આ છે. આ 64% લોકોનો જવાબ હતો. આજે તમે હું મળ્યા છીએ ને ત્યારે આખા વર્ષમાં કેટલી પણ વાતો થઈ હશે ને એ બધી આજે આપણે વાતો કરીને જઈશું. પુરુષોની સમય નહીં રહે પણ આપણી પાસે આમ જોઈએ ને તો આ દિવસ યાદગાર રહેશે. એટલા માટે કે કેટલા બધા વર્ષોથી, કેટલા બધા સમયથી અમુક વાતોની તમે સંગ્રહી રાખી હતી ને એ વાતોનો અહીંયાથી એકબીજા વચ્ચે આપલે થવાની છે. હવે વાત મારે મૂળ આવવું છે. તમે ગામડાના મકાનની અંદર રહ્યા છો, બોલો રહ્યા છો? નળિયાવાળા મકાનની અંદર રહ્યા હોય તો હાથું ચોકડજો ને. હા, હું રહી છું એટલે કહી શકાય. આજની યુવા પેઢીને નહીં ખબર હોય, એમાંથી વાંદરું ઓલું કૂદતું આવે અથવા તો નળિયા ચાવણાવાળો બરોબર નળિયું ચાળીને ન જાય એટલે એખાદું નળિયું ઉપરથી તૂટી ગયું હોય અને પછી ત્યાં મોભારે ચડાય એવી કોઈ આપણે શરીર હોય ને ચડી શકીએ એટલે રાહ જોઈએ 1 વર્ષ સુધી. એની અંદર સૂર્યપ્રકાશ આવતો હોય એટલે ચાંદડું આખું આપણા ઘરની અંદર રોજ આવતું હોય. એ ચાંદડું તમે જોયું છે, આપણે નાના હતા ને તો એને પકડતા, પણ એ પકડાતું નહીં. કેમ કે એની અંદર જે ઓલા રજકણ હતા ને એની વચ્ચે સંપ નહોતો. પણ તમે 15 દિવસ ઘર બંધ કરીને જાઓ ને 16મા દિવસે તમે ઘર ખોલો એટલે તમારા પગલાં અંદર પડે. એ રજકણ હોય ને, રજકણ ઝીણા ઝીણા ઉડતા, એ પકડાય નહીં, એ કોઈના હાથમાં ન આવે. પણ એની વચ્ચે સંપ થાય ને તો એમાંથી માટીનું સર્જન થાય. માટી અને પાણીની વચ્ચે સંપ થાય તો એમાંથી ઢેફાનું સર્જન થાય. આવા કેટલા બધા ઢેફા, એને બરાબર યોગ્ય
તાપની અંદર તપાવવામાં આવે, એને ખૂંદવામાં આવે, એને યોગ્ય શેપ અને સાઇઝ બનાવવામાં આવે તો એમાંથી ઈંટનું સર્જન થાય. અને અહીંયાથી બિલ્ડર લોબિન સાથે જોડાયેલા હશે ભાઈઓને ખબર હશે, આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ 4 વ્યક્તિની વચ્ચે સંગઠન બળ ઊભું થાય ને તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઈશ્વરના આશીર્વાદ અને માં ધરતીમાંના આશીર્વાદ, આ બધું ભેગું થાય ને તો એમાંથી શું બને? મકાન બને. મકાન કે જેમાં તમે વાસ્તુ પૂજન કરો, એની અંદર તમે રંગરોગાન કરો, એની અંદર સરસ મજાના તમે ફર્નિચર કરો, લાખોની કરોડોની એ સજાવીએ. પણ એ મકાનમાંથી ઘર ત્યારે બને સાહેબ, મકાનની અંદર છે ને પડઘો પડે, તમે જોયું હશે. એટલા માટે કે એની અંદર એની જે દિવાલો છે ને એની અંદર પ્રેમ નથી સિંચાણો, એની અંદર હૂંફ નથી, એની અંદર લાગણી નથી, એની અંદર સંવેદના નથી. પણ જે ઘરની અંદર જે સંબંધો વસે છે, એ સાસુ વહુનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, બાપ દીકરીનો સંબંધ હોય, દેરાણી જેઠાણીનો સંબંધ હોય, આ જેટલા સંબંધોની અંદર હૂંફ છે, પ્રેમ છે, લાગણી છે અને સંવેદનાનું તત્વ ભરપૂર છે ને એને મકાનમાંથી ઘર બન્યું કહેવાય. બાકી આજે 80 વર્ષ કેટલાયના પૂરા થઈ જાય ને છતાં એ મકાનનું મકાન જ રહે છે. કારણ કે આ બાજુ ધોબકો અહીંયા પછડતો હોય અને ઓલી બાજુ એનું કામ થતું હોય. ઘરની દિવાલ એક જ હોય, ઘરની છત એક જ હોય, છતાં એ એની રસોઈ કરતા હોય ને આપણે આપણી રસોઈ કરતા હોય.